તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમી પડી રહી છે। રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે ગરમીથી બચવા બપોરે 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ઘરમાં રહેવું જોઈએ। બિનજરૂરી બહાર ના નીકળવા આરોગ્ય વિભાગે ખાસ અપીલ કરી છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આજે હીટવેવ રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈ અને જે પણ ઠંડા પીણાના જે દુકાનધારકો છે કે ત્યાં લોકોની લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે। ખાસ કરીને આજે રાજકોટનો ગરમીનો પારો છે તે 41 ડિગ્રીને પાર છે તે પહોંચે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। હાલ ઓરેન્જ એલર્ટને લઈ અને આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો ઠંડા પીણાનો પ્રવાહીનો ઉપયોગ કરે તે પ્રકારની જે વાત છે તે કરવામાં આવી છે। સાથે જ ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે। બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। મારી સાથે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું કે તેઓ તેમના બાળકને લઈ અને ઠંડુ પીણા માટે અહીં આવ્યા છે। શું કહેશો ભાઈ, કેવી ગરમી પડી રહી છે અને કઈ રીતની પરિસ્થિતિ, કઈ રીતના ગરમીથી બચવાના પ્રયાસ કરો? ઠંડા પીણો અને ઘરમાં રહેવાનું છે। બપોરના દિવસોમાં ઘરમાંથી બહાર નથી નીકળતા અને ઘરમાંથી શું કહેવાય કે બપોરના 1-2 વાગ્યાથી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળીએ છીએ એ ગરમીને બચી છીએ। ચોક્કસ જ ગરમીથી બચવાના પ્રયાસો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઠંડા પીણાનો ઉપયોગ છે તે લોકો સૌથી વધુ છે તે કરતા હોય છે અને ખાસ કરીને ઠંડા પીણા પીવા માટે થઈ અને લોકો અહીં આવતા હોય છે। આપણી સાથે એક બેન છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ગરમી કેવી પડી રહી છે અને બચવા માટેના કેવા પ્રયાસો કરી રહ્યા છો? ગરમી હવે વધી ગઈ છે કારણ કે માર્ચ મહિનો આવી ગયો છે અને એના માટે તમે પ્રોટેક્ટિવ ચૂની કે ગ્લવ્સ પહેરી શકો છો, સનસ્ક્રીનનો યુઝ કરી શકો છો અને બપોરના ટાઈમે નાના બાળકો અને વૃદ્ધોને લૂ ન લાગે એટલે આઉટડોર્સ એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ। બપોરના સમયે ઘરની બહાર કામ વિના નીકળો છો કે નથી નીકળતા અને લોકોને શું અપીલ કરશો? એકચ્યુઅલી હું તો ઇન્ટર્ન ડૉક્ટર છું એટલે અમારે તો નીકળવું પડે રસ્તા પર, પણ બાકી જો જરૂરિયાત ન હોય તો રસ્તા પર નીકળવું અવોઇડ કરવું જોઈએ। ચોક્કસ જ બેન તબીબ છે અને તેઓ પણ બપોરનો સમય હોવાને કારણે તેઓ ઠંડા પીણાનો ઉપયોગ છે તે કરવા માટે અહીં આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક યુવાનો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગરમીથી બચવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ? ગરમીથી બચવા માટે પહેલા તો 2 થી 4 માં નીકળવાનું જ નહીં। મારા જેવા હોય તો મારી તો આંખ ખુલતી જ નથી તડકાની અને ચામડી બરે એ વાત અલગ છે અને સ્કિનના પ્રોબ્લેમ હોય એને વધારે તકલીફ પડે। ખાસ ઘરની બહાર નીકળો છો ત્યારે ટોપી, ગ્લોવ્સ પહેરીને ચશ્મા પહેરવાના, ભલે દબંગ લાગી કે ન લાગી, ચશ્મા પહેરવાના। ચોક્કસ જ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ઠંડા પીણાનો ઉપયોગ છે તે અત્યારે સૌથી વધુ છે તે જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે ગરમીનો પારો છે તે હજુ પણ 2 દિવસ વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજકોટનું તાપમાન 41 ડિગ્રીને પાર છે તે પહોંચ્યું છે, ત્યારે ઠંડા પીણા પીવા માટે થઈ અને લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટમાં પડી રહી છે આગ ઝરતી ગરમી। રાજકોટમાં અપાયું છે યલો એલર્ટ। ગરમીથી બચવા શું કાળજી રાખશો, ત્યારે આરોગ્ય અધિકારીએ આ બાબતે માહિતી આપી। બપોરે 1 થી 3 માં બહાર જવાનું ટાળવું જોઈએ। દર કલાકે પાણી પીવું જોઈએ, યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ અને જેના કારણે તમારા શરીરનું તાપમાન જળવાઈ રહે। ગરમી કે લૂ લાગવાને કારણે ઘણી વખત માથાનો દુખાવો, તીવ્ર માથાનો દુખાવો, ઉલટી ઉબકા આવવા, આ ઉપરાંત પરસેવો વળવો, આંખોમાં બળતરા, ચક્કર આવવા, ઉપરાંત ઉલટી ઉબકા થવા, ખાસ કરીને સ્નાયુમાં કંપવા અને દુખાવો અનુભવો, ઘણી વખત છે શરીરનું તાપમાન વધી જવાને કારણે તાવ જેવું ફીલ થવું, આ ઉપરાંત ઘણી વખત બેસૂદ થઈ જવું અને ઘણી વખત બેભાન થઈને પડી જવાને કારણે પણ કેસ છે એ લૂ લાગવાને કારણે નોંધાતા હોય છે। ઘણી વખત ચામડી છે એ શુષ્ક થઈ જવી, લાલાશ પડતી, રતાશ આવી જવી વગેરે લક્ષણો પણ ઘણી વખત છે જોવા મળતા હોય છે। આ ઉપરાંત ઘણી વખત છે શરીર અચાનક જે છે અત્યંત પરસેવા વળ્યા પછી શરીર કોરું પડી જવું વગેરે જેવા લક્ષણો, મોં કોરું પડવું લક્ષણો વગેરે છે એ લક્ષણો છે એ મોટા ભાગે જણાતા હોય છે। તો આનાથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? જો આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ। બપોરના પીક અવર્સ દરમિયાન જ્યારે તાપમાન વધવાની શક્યતા હોય ત્યારે લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો આખી બાયના એટલે કે સ્લીવના કપડાં જે છે એ પહેરવા ખૂબ જ હિતાવહ છે। આ ઉપરાંત શરીર ઢંકાય તે રીતના વસ્ત્રો પરિધાન કરવા ખૂબ આવશ્યક છે। બની શકે તો રંગમાં હળવા
અને આછા રંગના વસ્ત્રો જે છે પહેરવા જોઈએ. જો બહાર જવાનું થાય તો ટોપી, ગોગલ, સનગ્લાસ, ઉપરાંત જોવા જઈએ તો મફલર કે રૂમાલનો ઉપયોગ જે છે એ કરવો હિતકારક છે. શરીરમાં પાણીની માત્રા ખૂબ જ જાળવી રાખવી જરૂરી છે, જેને કારણે હાઇડ્રેશન છે મેન્ટેન રહેતા આપણે હીટ રિલેટેડ ઇલનેસ છે એ અટકાવી શકીએ. દર કલાકે ઓછામાં ઓછું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી પીવું, સેવન કરવું ખૂબ હિતકારક છે.